નમસ્કાર. આજે આપણી વચ્ચે અમારા વિદ્યાર્થી પરમાર સોહમ ઉપસ્થિત છે. સૌપ્રથમ સોહમ પોતાનું શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપશે. મારું નામ પરમાર સોહમ છે. મારું ગામ ગડુ છે અને મારા પરિવારમાંથી હું બીજો છું કે જે સાયન્સ સ્ટ્રીમમાં છું. અને સાયન્સ સ્ટ્રીમ લેવાનો મારો એક વિકલ્પ છે, કારણ કે મારે આગળ જતા બી ગ્રુપમાં ડૉક્ટર બનવાનું છે. અને બીજું તો કંઈ નહીં કે અહીંથી અર્ક સાયન્સ સ્કૂલમાંથી આપેલી મને સ્કોલરશિપ અને તેની જે શૈક્ષણિક માહોલ છે જે મને વધુ ગમ્યું. બીજી વાત એ છે કે શરૂમાં કેમેસ્ટ્રીના સર છે જે ઉમંગ સર છે, તેમને કેમેસ્ટ્રી એવું ભણાવે છે કે તમે વાત જ પૂછો નહીં, કારણ કે તેનું કેમેસ્ટ્રી એ અલગ જ ટાઈપનું છે અને તેની મેથડ પણ અલગ છે. બીજી વાત છે ફિઝિક્સની. ફિઝિક્સ બધીને છોકરાઓને અઘરું લાગે છે. જ્યારે અમે અહીંયા ફિઝિક્સ ભણીએ છીએ ત્યારે સહેલું લાગે, અને તેની આપેલી મોડ્યુલ જે અમને એમ લાગે છે કે આ સોલ્વ નહીં થાય, પણ સરના માધ્યમથી અમને એ સહેલી લાગે છે. પછી હું અત્યારના બી ગ્રુપમાં છું અને સાયન્સ સ્ટ્રીમમાં બાયોલોજીમાં અમારે નીટમાં કવર કરવાનું હોય છે, જેથી નીટમાં અમારે મિનિમમ 300 માર્ક હોય ત્યારે અમે બાયોલોજીમાં સારા માર્ક કહેવાય. પછી એમાં બાયોલોજીમાં ભાવિન સર જે અમને બાયોલોજી રસપ્રદ રીતે અને 3D એનિમેશન તરીકે ભણાવે છે. પછી વાત આવે છે સૌરભ સર ડોડિયાજી, જે અમને ક્વેશ્ચન અને ડાઉટ્સ એવી રીતે સોલ્વ કરાવે છે અને પ્રેક્ટિકલ કરીને કરાવે છે. આપનો હોસ્ટેલનો માહોલ કેવો છે? હોસ્ટેલમાં અમે સ્વચ્છતા બહુ છે, સાત્વિક ખોરાક આપે છે અને રીડિંગમાં રીડિંગની વ્યવસ્થા સારી અને સુલભ છે. થેન્ક યુ, ધન્યવાદ.